બનાસકાંઠાની આ ઘટના વચ્ચે અમદાવાદથી પણ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ નજીક પણ ધમધમી રહી છે મોતની ફેક્ટરીઓ। વાંજ ગામમાં ધમધમશે 70થી વધુ ગેરકાયદે ફેક્ટરીઓ। TV9ના કેમેરામાં કેદ થયો છે મોતનો સામાન। તો મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો ત્યાં તૈયાર થાય છે તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો TV9ના અહેવાલ બાદ પોલીસ વાંજ ગામ પહોંચી ફટાકડાની વિવિધ ફેક્ટરીઓમાં તપાસ શરૂ કરવામાં આવી। સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની ટીમોની તપાસ હાથ ચાલી રહી છે। TV9ના અહેવાલ બાદ ફાયર વિભાગ પણ જાગ્યું છે અને પોલીસ અને ફાયર વિભાગ એનઓસી અંગે તપાસ હાલ કરી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળ્યા। પરંતુ મોટાભાગની ફેક્ટરીઓ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં કેદ થયું છે। બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના બાદ અમદાવાદ નજીક આવેલા વાંચ અને હીરાપુર ગામમાં જે પણ ફટાકડાની ફેક્ટરી આવેલી છે ત્યાં આગળ પોલીસ, એસઓજી અને એલસીબી સહિતની જે તમામ ટીમો છે તેમણે તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારના જે ચેકિંગ છે તે હાથ ધર્યા છે, જેમાં લાયસન્સ, મંજૂરીઓ ઉપરાંત જે ફેક્ટરી આવેલી છે તેમાં કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તે તમામ બાબતોનું સઘન ચેકિંગ છે તે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસની ટીમ અહીં હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, કયા પ્રકારે જે અત્યારે સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો કામગીરીમાં જોડાઈ છે, શું તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે? હા, હાલ લાયસન્સ જેના રિન્યુ થયેલા છે કે નથી થયા તે ચેકિંગ કરીએ છીએ। તે સિવાય ઓથેન્ટિકલી મતલબ કે લીગલી વર્ક જે કરી રહ્યા છે તો એ જે સિક્યુરિટી મતલબ કે સેફ્ટી મેજર્સ ફોલોઅપ કરી રહ્યા છે કે નહીં તેનું પણ ઇન્સ્પેક્શન કરી રહેલ છે। તે સાથે ફાયરના જે સાધનો છે, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ લગાડેલા છે એ કેમ તેની ચેકિંગ કરી રહેલ છે પોલીસની ટીમ અને પેપરવર્ક ચેક કરી રહેલ છે। સ્વાભાવિક રીતે જે ફેક્ટરી આવી રહી છે તે તમામ મંજૂરીઓ સાથે ચાલે છે કે કેમ, અને જો મંજૂરીઓ સાથે ચાલી રહી છે તો તેમાં ફાયર સેફ્ટીના સાધનોનું પણ કયા પ્રકારે વ્યવસ્થાપન છે તે કરવામાં આવે છે તે તમામ બાબતોનું ધ્યાન છે તે અત્યારે સ્થાનિક પોલીસ સહિતની જે ટીમો છે તે રાખી રહી છે। પરંતુ બનાસકાંઠાની ઘટના બાદ હવે પોલીસ સહિત તંત્રની જે તમામ ટીમો છે તે ચેકિંગમાં જોડાઈ છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।